હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ નહીં? બધાય મજામાં હશો? તો આજે હું મારી એવી રેસીપી લઈને આવી છું કે મારી દાલ ફ્રાય, દાલ તડકા, એટલે અત્યારે હું દાલ તડકા બનાવી રહી છું. કેમ કે આ રેસીપી મેં ખરેખર કોઈની સાથે શેર નથી કરી અને બહુ જ સરસ બને છે. ચેતનને અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. એટલે મને એમ થયું કે ચલો તમારી સાથે હું આ રેસીપી શેર કરું. ઘણો સમય થઈ ગયો તો મેં રેસીપી શેર નથી કરી, તો આજે દાલ તડકા બનાવી અને તમારી સાથે રેસીપી શેર કરી દઉં. તો આ છે ને ડુંગળી અને ટમેટાને એવું બધું ઝીણું ઝીણું સુધારી લીધું છે. આદુ મરચાંની પેસ્ટ બતાવતી નથી કારણ કે મોડું થઈ ગયું, નાખીશ એટલે હું તમને બતાવીશ. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે બનાવવાની. અને હા, 5 જાતની દાળ છે ને આપણે બાફી નાખવાની છે. ચણાની છે, તુવેરની છે, મગની છે, અડદની છે ને મૈસૂર છે. તો બધા 5 નાખે છે. હું કોઈક વાર 6 નાખી દઉં, પણ આપણે આ ફેર 5 જ નાખવાની છે. હોય જે ગમે તેટલી ઘરમાં દાળ હોય ને એ ભેગી કરો ને તો એ ચાલે. આપણે 5 દાળથી બનાવશું. દાળ તમને કહી દીધી, આદુ મરચાંની પેસ્ટ કહી દીધી, લસણ અને આદુ મરચાંની પેસ્ટ કહી દીધી, અને ડુંગળી અને ટમેટાનું ઝીણું સુધારેલું બારીક રાખવાનું. તેલ જોશે બસ, અને જીરાનો વઘાર, લસણનો વઘાર બનાવવાનું છે. એ બધું પ્રિપરેશન થઈ જાય ને પછી લાસ્ટમાં લસણનો અને જીરાનો વઘાર કરી નાખશું આપણે. તો ચલો આપણે બનાવીએ. તો ગુલાબનું સનફ્લાવર તેલ યુઝ કરું છું. તો આપણે અનિયન નાખી દીધા છે, એટલે કે ઝીણી બારીક સુધારેલી ડુંગળી. ગુલાબી કલરના ડુંગળી થઈ જાય એટલે ટમેટાં નાખી દેવાના છે. મરચાં અને લસણની પેસ્ટ સરસ મજાનું બધું પાકી ગયું છે. આપણી પાસે છે આ મરચું છે, હળદર છે, અને આ સિક્રેટ મસાલો છે. અરે ઝાંખ આવી ગઈ. અને આ ગરમ મસાલો છે. એડ કરી દઈશું. અંદર નાખી દઈશું થોડુંક પાણી, એટલે કે જેથી કરીને મસાલા બધા બળી ન જાય. એવી સરસ પાકી ગઈ છે ત્યારે આપણે નાખવાનું મીઠું. આની ગ્રેવી એકદમ ઘટ બની ગઈ છે. પછી આ જો દાળ બાફેલી છે, હવે આપણે એને એડ કરી નાખશું. થોડીક ઘાટી છે, આપણે થોડુંક બેલેન્સ કરવા આટલું પાણી પણ એડ કરીશું. પણ આપણે જેવી રીતે ખાતા હોય, જેને કોકને ઘાટી ગમતી હોય દાળ તો ઘાટી રાખવાની, જેને પતલી ગમતી હોય તો આપણે પતલી રાખવાની. અમને લોકોને માપસર ફાવે, બહુ ઘાટી નહીં અને બહુ પતલી પણ નહીં. મને આ પ્રમાણે અમને આવી રીતે આટલું ઘાટું જોઈએ. હજી એકાદ ઉફાળો આવશે ત્યાં સુધી પકાવશું. બાજુમાં મૂકી દીધું છે વઘાર માટે, સ્પેશિયલ વઘાર માટે. જે ઉપર તડકા કે ને દાલ તડકા, એ તડકો તૈયાર કરવાનો છે. ચલો બતાવું છે ને એ આપણે ઘીમાં બનાવવાનો છે. એટલે જરીક ચપટી એવી હિંગ નાખી જોયું ઘી આવી ગયું છે. તો હા, ઘી આવી ગયું છે. એટલે આપણે આ સ્પેશિયલ લસણની જ પેસ્ટ છે, આપણે એમાં નાખી દઈ. અને થોડીક માટે ગેસ છે ને ઓલો બંધ કરી દીધો છે, એટલે આમાં ઝાંખ આવતી હતી ને એટલે આવે નહીં ને એની માટે. તો જો મસ્ત લસણ અંદર સતળાઈ રહ્યું છે. એ જ સમયે બ્રાઉન કલરનું જો થઈ ગયું હશે, અને તરત નાખી દેવાની હિંગ. અને આ સ્પેશિયલ નહીં, આ લાલ મરચાં સૂકા, એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને એ સમયે આમાં આપણે ઉપરથી છે ને બળીનો જાય ને વઘાર કે મસાલો, એની માટે છે ને આની અંદર નાખ્યું છે. એની ઉપર જ આપણે એડ કરી દેવાનું છે આ તડકો. આની સ્મેલ છે આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. એટલી સરસ સ્મેલ આવે છે. અને જો કેવું સરસ બની ગયું છે. દાલ તડકા કયો, મિક્સ દાલ વેજ કયો કે ગમે તે કહો, અને કોઈ પણ નામ આપી શકો છો. અને રોટલી, જીરાવાળા ભાત, રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો, અને બહુ સરસ લાગે છે. તો હાલો બધા દાલ તડકા જમવા. જો દાલ તડકા અને જીરા રાઈસ, ડુંગળી ટમેટાનું સલાડ, રોટલી અને ઠંડી ઠંડી છાશ. હાલો બધાય જમવા.